જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીશું. હા, એ ચીખ પોકાર હતી દ્રૌપદીની, મત મારો, મત મારો કેશવ, મત મારો. અશ્વત્થામા બ્રાહ્મણ પુત્ર છે, ગુરુપુત્ર છે, કૃપિનો એકનો એક પુત્ર છે. હે કૃષ્ણ, હે શ્યામ, યદિ કંઈક દ્રોણને થયું તો કૃપી એકલી કઈ રીતે જીવશે? કૃષ્ણે છતાંય અર્જુનને કહ્યું, માર, માર અર્જુન, માર. આ આતતાઈઓને મારવામાં કંઈ જ પાપ નથી. કોણ છે આતતાઈઓ આ દુનિયામાં ખબર છે? તો જાણો મારા સ્વજનો. ધર્મનું ધન લૂંટનાર, બાળકોનું ધન લૂંટનાર, મા બાપને સતાવનાર, ઘરની સ્ત્રીઓનું અપમાન કરનાર, આવા તો કેટલા બધા પોઈન્ટ છે. સંસ્થાનું ખાનાર. ઘણી જગ્યાએ જોયું છે કે ધર્મ કાર્ય પત્યા પછી સંસ્થાના જ લોકો ટિફિન લઈને ઊભા હોય. ધર્મનું ખવાય નહીં, ધર્મનું લેવાય નહીં, ધર્મનું લૂંટાય નહીં, દેવાય નહીં તો કંઈ નહીં, પણ ધર્મનું ખવાય નહીં. ઘણા લોકોને મેં કહ્યું કે ધર્મનું અન્ન ખવાય નહીં, ત્યારે લોકોએ કહ્યું કે અમે કામ કરીએ છીએ, એટલે અમે કાર્યકર્તાઓ છીએ. હા, કાર્યકર્તાઓ છો તો હથેળીમાં પ્રસાદ લેવાનો હોય, થાળીમાં નહીં. તો કોઈએ કહ્યું કે અમે 200 રૂપિયા ધરી દીધા છે. આ મારો અનુભવ કે છે. મેં કીધું તો તમે રેસ્ટોરન્ટ સમજીને જ જમ્યા, હોટલ સમજીને જમ્યા. તમારી મરજી, જેમ કરવું હોય તેમ કરો, પણ ધર્મનું લેવાય નહીં અને ધર્મનું ખવાય નહીં. હા, મને અમેરિકામાં લોકો ભાગવત કથા કરવા કે કોઈ પણ કાર્ય કરવા બોલાવે તો હું એમ કહું કે મને મંદિરમાં નહીં ઉતારતા, મને કોઈને ઘરે ઉતારજો, હું મારું કરી લઈશ, 2 ભાખરી બનાવી લઈશ, બાકી હું મંદિરનું નથી જમતી. તો કે એમાં શું છે? મેં કીધું નહીં, એ સવાલ તમે પૂછો છો પણ હું જવાબ નહીં દઈ શકું. મને કોઈ પણ બહેનો લાવીને ખવડાવશે ને એ હું ખાઈશ, પણ હું મંદિરનું નહીં જમું. એ માટે ઘણા સવાલના જવાબો છે મારી પાસે, પણ અત્યારે એ જવાબ દેવા યોગ્ય નથી. હા, ભગવાને કહ્યું કે જા માથાનો મણી કાઢી લે, અને અશ્વત્થામાને કહ્યું કે જા ભોગવ કર્મ, તને મૃત્યુ નહીં આવે પણ તું રીબાઈશ, મરીશ નહીં. આજે કર્મ ભોગવવા અશ્વત્થામા જીવે છે. કહેવાય છે કે ઘણા લોકોએ એના રડવાનો અવાજ સાંભળ્યો છે. દ્રૌપદી જેવી ક્ષમા દુનિયામાં કોઈએ આપી નથી ને આપી શકવાનું પણ નથી. આવું નવા નવા જોડાયેલા સ્વજનોને થોડું પૂર્વાપર શ્રવણ કરાવી દઈએ. ભગવાન કૃષ્ણે ગીતાના 10મા અધ્યાયમાં અનંત વિભૂતિઓની વાત કરી છે, પોતાની અનંત વિભૂતિઓ ગણાવી છે. તેમાં સર્વશ્રેષ્ઠ કોઈ વિભૂતિ હોય તો નારી રત્નો છે. અને કહ્યું છે ભગવાને કે આ 7 નારી રત્નો મારા હૃદયમાં, મારા કંઠનો હાર છે. કીર્તિ, સ્થિર, વાક્ચ, નારી નામ, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા. આપણે કીર્તિમાન માં દેવકીને જાણ્યા, દેવકી પરમાનંદમ અને યશોદા નંદનમ. હા, યશોદાને આનંદ આપ્યો, પણ દેવકીને આત્માનો આનંદ આપીને પરમાનંદ કહેવાયા. જેમાં કંઈ કહેવા જેવું છે. બીજું, શ્રી રાધે કાનાના વિયોગે કામણ કર્યું, સત્સંગની રસધાર ઘરે ઘરે જઈને વહાવી, કાનાની કથાઓ કહી. કાનાએ જે કંઈ ઉજ્જવળ કાર્યો કર્યા હતા, રાક્ષસોને માર્યા હતા, એવી બધી કૃષ્ણ લીલામૃત વહાવ્યું. ત્રીજું, વાણી ગોપીઓની. ગોપી, ગો એટલે ઇન્દ્રિયોથી જે પીગળી તે ગોપી, મનથી પીસાઈ ગઈ તે ગોપી, સતત કૃષ્ણ સ્મરણ સિવાય કંઈ જ નહીં, જીવનભર કૃષ્ણને સમર્પિત થઈ ગઈ ગોપી. સ્મૃતિ તો માં સીતાની બંને કુળની લાજ રાખી. 5મું, મેધા, કરદમ દેવહૂતિની 9 કન્યાઓ જે નવધા ભક્તિ ગણાય, ઋષિઓને પરણાવી. વામન અને કપિલ નારાયણનો અવતાર થયો આજ ઋષિ પત્નીઓને ત્યાં. 6ઠું, ધૃતિ, ધારણા શક્તિ માં કુંતાની, જગત માટે જીવી, ધર્મ સંસ્થાપના કરવા સાક્ષાત ભગવાન કૃષ્ણ પાસે
મુખમાંથી શબ્દ બ્રહ્મને વહેતા કરાવ્યા કે હું ધર્મ સંસ્થાપના કરવા આવ્યો છું. બે બેટીઓ ભારતની જે ધૃતિ શક્તિ લઈને આવી, કલ્પના ચાવલા શહીદ થઈ, સુનીતા વિલિયમ્સ છતાંય ગભરાઈ નહીં. આવી ધારણા શક્તિ, ધૃતિ શક્તિને વળગી રહી મેરા ભારત મહાન સૂત્રને સાકાર કર્યું. અને સાતમું ક્ષમા. દ્રૌપદી જેવી વ્યક્તિ ક્ષમા આપી શકે, એને એના કર્મ ભોગવવાનો સમય આપીએ. આપણે ક્ષમા આપીશું તો જ સામી વ્યક્તિ એના દુષ્કર્મ ભોગવી શકશે. તેથી એને ક્ષમા આપી દો, જેથી આપણા માટે કરેલો અન્યાય, આપણને આપેલું માનસિક દુઃખ એને ભોગવવાનો સમય મળે. એવા કર્મો આપણને ભોગવવા પડે એ પહેલાં એને છોડી દો ઉપરવાળા ઉપર.